सुप्रभात। केम छो विद्यार्थी मित्रों? आज आपणे एक एवो टॉपिक छे जोवा जई रह्या छीए जेमां આપણે જે એક્ઝામ માટે જરૂરી છે એ વસ્તુ આપણને વિભાગ એમાં ગદ્યમાંથી પ્રશ્નો પૂછવામાં આવે છે. પ્રશ્ન નંબર 2, 3 અને 3 જે છે સંસ્કૃત ક્વેશ્ચન આન્સર. ક્વેશ્ચન પણ સંસ્કૃતમાં હોય અને આન્સર પણ સંસ્કૃતમાં લખવાનું. તો આજે આપણે ચેપ્ટર વાઇઝ આજે સંસ્કૃત ક્વેશ્ચન આન્સર છે એ જોઈશું, જેમાં ટેક્સ્ટબુકના જે એક્સરસાઇઝના ક્વેશ્ચન છે એ તો હશે જ, સાથે સાથે અમુક જે ચેપ્ટર આધારિત છે એ પણ હશે. એ ઉપરાંત આપણે એક્ઝામ બોર્ડની જે ઘણી બધી જે આગળ એક્ઝામ લેવાની છે દરેક વર્ષની, માર્ચની અને જુલાઈની, એમાં પૂછાયેલા જે ક્વેશ્ચન છે એ પણ જોઈશું. તો ગદ્યના સંસ્કૃત ક્વેશ્ચન આન્સર આપણે સ્ટાર્ટ કરીએ, બરાબર. સૌથી પહેલું ચેપ્ટર જે આપણે અહીંયા છે ચેપ્ટર નંબર 2, યદ ભવિષ્યો વિનશ્યતિ. ફર્સ્ટ ક્વેશ્ચન છે, ઉત્પન્નમ આપદમ યસ્તુ સમાધતે સ બુદ્ધિમાન ઇતિ સુક્તિ કહ વદતિ. આન્સર: ઉત્પન્નમ આપદમ યસ્તુ સમાધતે સ બુદ્ધિમાન ઇતિ સુક્તિમ પ્રત્યુત્પન્નમતિઃ વદતિ. જો તમને એમ થતું હશે કે ભાઈ 1 માર્ક્સમાં ક્વેશ્ચન છે તો આપણે ખાલી 1 વર્ડ લખી કાઢીએ, તો એ રોંગ થશે. આપણને સંસ્કૃત સવાલનો સંસ્કૃત જવાબ કીધો છે, એક શબ્દમાં નથી લખવાનો, પૂરા વાક્યમાં લખવાનો છે. એટલે પૂરેપૂરું વાક્ય લખવાનું છે. એમાંથી જો તમારી મરજી મુજબ તમને લાગે તો જે મેઇન આન્સર આવે છે સેન્ટેન્સમાં એની નીચે તમે અંડરલાઇન કરી શકો છો. જેમ કે અહીંયા સવાલમાં જે આવે છે એ જ આપણે આન્સરમાં રિપીટ થાય છે. નવો શબ્દ કહની જગ્યાએ આવે છે પ્રતિઉત્પન્નમતિ, તો એની નીચે તમે અંડરલાઇન કરી અને તમારા આન્સરને હાઇલાઇટ કરી શકો છો. પણ લખવાનો છે આન્સર પૂરા વાક્યમાં, પૂરા સેન્ટેન્સ. ઓકે. ક્વેશ્ચન 2, એકસ્મિન જલાશયે કિમ નામ અધેયાઃ કતિ મત્સ્યાઃ અવસન. આન્સર જોઈએ. એકસ્મિન જલાશયે અનાગત વિધાતાઃ પ્રત્યુત્પન્નમતિઃ યદ ભવિષ્યઃ ચ ઇતિ નામ ત્રયઃ મત્સ્યાઃ અવસન. જો આપણને અહીંયા એક સાથે 2 સવાલ પૂછ્યા છે. કયા માછલા અને કેટલા માછલા? કિમ નામ એટલે શું નામવાળા, અને કતિ એટલે કે કેટલા. એટલે બંને પ્રશ્ન ભેગા પૂછ્યા છે એટલે બંનેનો જવાબ લખવાનો કે અનાગત વિધાતા પ્રત્યુત્પન્નમતિ યદ ભવિષ્ય. ત્રય નામય લખવાના અને સંખ્યા પણ લખવાની. એક સાથે 2 પ્રશ્ન પૂછ્યા હોય તો બંનેના જવાબ લખવાના, બરાબર. થર્ડ ક્વેશ્ચન, કો દ્વ સુખમ એધતે. કયા 2 સુખ મેળવે છે? અનાગત વિધાતા પ્રત્યુત્પન્નમતિઃ ચ સુખમ એધતે. બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન, જલાશયમ દૃષ્ટવા ધીવરાઃ કમ નિશ્ચયમ અકુર્વन्. જલાશયમ દૃષ્ટવા ધીવરાઃ નિશ્ચયમ કુર્વन् યત સ્વ અત્રાગમ્ય મત્સ્યકૂર્માદયો વ્યાપાદયિતવ્યાઃ. શ્વઃ અત્રાગમ્ય
मत्स्यकूर्माद्वयो व्यापादयितव्याः इति निश्चयः धीवराः अकुर्वन्। હું બંને રીતે આન્સર બોલી છું, તમને જે ઇઝી પડે એ લખજો. નેક્સ્ટ ક્વેશ્ચન. જાલેન બદ્ધ પ્રત્યુત્પન્નમતિઃ કેન પ્રકારેણ સ્થિતઃ? આન્સર: જાલેન બદ્ધ પ્રત્યુત્પન્નમતિ મૃતવત આત્માनं સંદૃશ્ય સ્થિત. ક્વેશ્ચન 6. નૂनं પ્રભાતસમયે ધીવરાः અत्रागम्य મત્સ્યસંક્ષયं કરિષ્યन्ति इति वचनं कस्य? नूनं प्रभातसमये धीवराः अत्रागम्य मत्स्यसंक्षयं करिष्यन्ति इदं वचनम् अनागतविधाता इति नाम्नः मत्स्यस्य. नेक्स्ट क्वेश्चन. यद भविष्यस्य मत अनुसारं क्रीदुषस्य जलाशयस्य त्यागः न योग्यः. यद भविष्य मत अनुसारं पितृपेतां महिकस्य जलाशयस्य त्यागः न योग्यः. जलाशये कति मत्स्याः आसन्? जलाशये 3 मत्स्याः आसन्. धीवरेः जलाशये कदा जालं क्षिप्तम्? धीवरेः अपरेद्युः जलाशये जालं क्षिप्तम्. क्वेश्चन 10. धीवराणां वचनं कीदृशम् आसीत्? धीवराणां वचनं वज्रसमानम् आसीत्. અહીંયા વજ્ર શબ્દ છે, ઘણા લોકો બહુ ભૂલ કરે છે શબ્દ લખવામાં. વજ્ર જમાં રેફ આવે છે, એની જગ્યાએ બધા વમાં રેફ કરીને વ્રજ લખી કાઢે છે અને પછી એમ કે અમારો આન્સર તો રાઈટ હતો, કેમ ખોટો પાડ્યો, માર્ક્સ ન આવ્યો. પણ એટલા માટે કે વજ્ર અને વ્રજ બંને શબ્દમાં એક માત્ર રેફનો ફેર છે, પણ છતાં શબ્દનો આખો અર્થ ફરી જાય. વ્રજ ગામનું નામ છે અને વજ્ર એ હથિયારનું નામ છે, એટલે ખાસ શબ્દ છે એ કઈ રીતે લખાય એ ધ્યાનમાં રાખજો. આગળ. બુદ્ધિમાન કિમ સમાધતે? બુદ્ધિમાન ઉત્પન્નમ આપદમ સમાધતે. યદ ભાવી તસ્ય કા દશા ભવતિ? यद भावी तद न भावी ईदृशी दशा भवति। એટલે કે જે ભવિષ્યના આધારે બેસી રહે એની શું દશા થાય? તો કે જે ભવિષ્યના આધારે બેસી રહે એનું કોઈ ભવિષ્ય બનતું નથી. શ્વઃ અત્રાગમ્ય ધીવરેઃ કે વ્યાપાદયિતવ્યાઃ. श्वः अत्रागम्य धीवरेः मत्स्यकूर्मादयः व्यापादयितव्याः. को द्वो मत्स्य जलाशये एवं स्थितो. તમને એવું લાગશે કે ભાઈ આ પ્રશ્ન તો આગળ રિપીટ થઈ ગયો છે, પણ
એકનો એક પ્રશ્ન છે એ અલગ ફેરવીને કઈ રીતે પૂછાય અને એનો આન્સર આપણે કઈ રીતે લખવાનો છે એ આપણા માટે ખૂબ મહત્ત્વનું છે. આપણે જોવું જરૂરી છે કે ભાઈ એક જ પ્રશ્ન છે તો એ અલગ કઈ કઈ રીતે પૂછાય અને આપણે એનો આન્સર છે એ કઈ રીતે લખવો. જોઈએ આન્સર. શ્વઃ અત્રાગમ્ય દેવરેઃ. નેક્સ્ટ ક્વેશ્ચન. को द्वो मत्स्य जलाशये एवं स्थितो प्रत्युत्पन्नमतिः यद् भविष्यः च इति नाम द्वो मत्स्य जलाशये एव स्थितो. जलाशये के त्रयः मत्स्याः वसन्ति स्म. जलाशये अनागत विधाता प्रत्युत्पन्नमति यद् भविष्यः च इति ना त्रयः मत्स्याः वसन्ति स्म. આગળ પણ પ્રશ્નમાં આ જ આન્સર હતો, પણ પ્રશ્ન પૂછવાની રીત અલગ હતી. આન્સર સરખા છે, ક્વેશ્ચન અલગ અલગ પૂછ્યા છે, પણ બંનેનો અર્થ સરખો થાય છે એટલે જવાબ સરખો છે. જાલાત અપસારિતઃ પ્રત્યુત્પન્નમતિઃ ક્રીદુષં નીરં પ્રવિષ્ટઃ. જાલાત અપસારિતઃ પ્રત્યુત્પન્નમતિઃ ગંભીરં નીરં પ્રવિષ્ટઃ. जलाशयं दृष्ट्वा धीवराः कं निश्चयम् अकुर्वन्. जलाशयं दृष्ट्वा धीवराः निश्चयं कुर्वन् यत् श्वः अत्रागम्य मत्स्यकूर्मादयो व्यापादयितव्याः. जालेन बद्धः प्रत्युत्पन्नमतिः केन प्रकारेण तत्रैव स्थितः. जालेन बद्धः प्रत्युत्पन्नमतिः मृतवत् आत्मानं सन्दृश्यं तत्रैव स्थितः. ચેપ્ટર 3 છે એ પદ્ય છે. પદ્યના આપણે પછી જોઈશું. ત્રીજું પદ્ય છે એ આપણે પછી જોઈશું પદ્ય વિભાગમાં, અને ચોથો પાઠ એ પણ આપણે આગળ જોઈશું નાટ્ય વિભાગમાં. ચેપ્ટર 5 ગુણવતી કન્યા. ગુણવતી કન્યા તંડુલાન जले प्रक्षाल्य कस्मिन् प्रक्षिप्तवती. गुणवती कन्या तण्डुलान् जलेन प्रक्षाल्य उष्णीकृते जले प्रक्षिप्तवती. गुणवती कन्या केन अतिथये स्नातुं निवेदितवती. गुणवती कन्या तात्रिमुखेन अतिथये स्नातुं निवेदितवती. बुद्धिमती कन्या शालीन कुत्र अघटयत्. बुद्धिमती कन्या शालीन समायां परिशुद्धायां भूमौ अघटयत्. बुद्धिमती कन्या तुषान् स्वर्णकाराय विक्रेतुं धात्रये किमर्थम् अकथयत्. बुद्धिमती कन्या तुषान् भूषणानां मार्जनार्थ स्वर्णकाराय विक्रेतुं
धात्रे अकथयत्। शक्तिकुमारः क्रीदुषि भार्यां प्राप्तुम् इच्छत्। शक्तिकुमारः गुणवतीं भार्या प्राप्तुम् इच्छत्। शक्तिकुमारः कूपे क्रीदुषीं कन्याम् अपश्यत्। शक्तिकुमारः कूपे एका विरलभूषणाना कन्याम् अपश्यत्। श्रेष्ठीपुत्रः शक्तिकुमारः कुत्र प्रत्यवसत्। श्रेष्ठीपुत्रः शक्तिकुमारः काञ्चीनगरे प्रत्यवसत्। शक्तिकुमारः विरलभूषणं कुमारीं कुत्र अपश्यत्। शक्तिकुमारः विरलं भूषणं कुमारी कूपे अपश्यत्। આગળનો 9મો પ્રશ્ન એ હકીકતમાં ચેપ્ટર 6નો છે, પણ થોડુંક પ્રિન્ટ મિસ્ટેક થઈ ગઈ છે આ ડોળનું, પણ આપણે સવાલને જવાબ સાથેનો મતલબ છે. એટલે ચેપ્ટર 6 કાષ્ઠખંડનો એ ફર્સ્ટ ક્વેશ્ચન છે. ગુરુઃ કુત્ર વર્તમાનઃ આસીત. गुरुः गंगातीरे वर्तमानः आसीत्. गुरुः कम् उपदिशति. गुरुः शिष्यम् उपदिशति. आहारद्वयः क्रीदुषाः भवन्ति. आहारद्वयः सेवनीयाः भवन्ति. गुरुः कुत्र विहरन् आसीत्. गुरुः गङ्गातटे विहरन् आसीत्. जीवने गमनमार्गे कति विघ्नाः भवन्ति. जीवने गमनमार्गे 4 विघ्नाः भवन्ति. नदीरूपे जीवने किं प्रवाहरूपः अस्ति. नदीरूपे जीवने परिवारः प्रवाहरूपः अस्ति. सामाजिकानां व्यवहाराणाम् अतिभारत्वात् निमज्जितः जनः कं प्राप्तुं न शक्नोति. सामाजिकानां व्यवहाराणाम् अतिभारत्वात् निमज्जितः जनः सुखमयं संसारसमुद्रं प्राप्तुं न शक्नोति. विघ्नरहिताः जनाः क्रीदुषं समुद्रं प्राप्नुवन्ति. विघ्नरहिता जनाः ज्ञानेन सुखेन च पूर्णम् आनन्दमयं संसारसमुद्रं प्राप्नुवन्ति. ચેપ્ટર 7 છે પદ્ય છે અને ચેપ્ટર 8 છે નાટ્ય છે. તો આગળ ગદ્ય
चैप्टर 9 चक्षुष्मान अंध एव। किम अपहाय दुर्वासाः तमसि निमज्जति। आलोकम अपहाय दुर्वासाः तमसि निमज्जति। क्रीदूषं रजः अनक्षजेतां दृष्टिं कलुषयति। इंद्रिय अश्वसम उत्थापितं रजः अनक्षजेतां दृष्टिं कलुषयति। दुर्वासाः क्रीदूषेण पान्थाः गन्तुं प्रवृत्तः। दुर्वासाः असाधुसेवितेन पन्थाः गन्तुं प्रवृत्तः। पितामहः दुर्वासा समं कथम उवाच। पितामहः मंगलपटेन स्वरेण आशापूरयन् सुधीरं दुर्वासासम् उवाच। बाणभट्टेन का गद्यकथा रचयिता। बाणभट्टेन कादम्बरी गद्यकथा रचयिता। हर्षचरितं साहित्यकृते कर्ता कः अस्ति। हर्षचरितं साहित्यकृते कर्ता बाणभट्टः अस्ति। जो अहींया क्वेश्चन आंसर पण बने छे, साथे साथे आपणे जे कृति अने कर्तानुं जोड़कું पूछाय छे, तो एना माटे पण आ बंने प्रश्न महत्वना छे। लेखक बाणभट्ट एमनी बे कृति कादंबरी अने हर्षचरित ए रीते पण आपणे याद राखवानुं। आगळनो प्रश्न। क्षमा हि सर्वतपसां किम अस्ति। क्षमा हि सर्वतपसां मूलम् अस्ति। कृतबुद्धयः कथं पश्यन्ति। कृतबुद्धयः विशुद्धया धिया सर्वान् अर्थान् असतः सतो वा पश्यति। दुर्वासाः क्रीदूषेण चेतसा तापसा कल्पं वहति। दुर्वासाः शैलूषः इव वृथा वहति कृत्रिमम् उपशमशून्येन चेतसा तापसा कल्पम्। लोकोत्तराणां चेतांसि कुसुमादपि मृदूनि भवन्ति। लोकोत्तराणां चेतांसि कुसुमात् अपि मृदूनि भवन्ति। आगळ चैप्टर 11 यस्य जननं तस्य मरणम्। कूटनाथः कदा वित्तदासाय पात्राणि प्रत्यर्पयितुं वित्तदासगृहं गतः। कूटनाथः पात्राणां प्रयोग अवसाने वित्तदासाय पात्राणि प्रत्यर्पयितुं वित्तदासगृहं गतः। कूटनाथः कथम् अकथयत् भवतः सर्वाणि पात्राणि मृतानि इति। कूटनाथः सशोकम् अकथयत् भवतः सर्वाणि पात्राणि मृतानि इति।
कूटनाथः कः आसीत्? कूटनाथः वीतदासस्य प्रातिवेशिकः आसीत्। केषां दर्शनेन वीतदासः विस्मितः सज्जातः? लघूनां नूतनानां पात्राणां दर्शनेन वीतदासः विस्मितः सज्जातः। केषां जननं भवति? प्राणिनः जननं भवति। त्वं मिथ्या वदसि। निर्जीवानां पात्राणां मरणं कथं सम्भवति? इदं वाक्यं कः वदति? त्वं मिथ्या वदसि। निर्जीवानां पात्राणां मरणं कथं सम्भवति? इदं वाक्यं वीतदासः वदति। यानि पात्राणि कूटनाथेन दत्तानि तानि कुत्र प्रस्तुतानि? यानि पात्राणि कूटनाथेन दत्तानि तानि तस्य गृहे प्रस्तुतानि। वीतदासः कूटनाथाय किमर्थं पात्राणि प्रायच्छत्? वीतदासः कूटनाथाय प्रातिवेशिक धर्मभावनाय पात्राणि प्रायच्छत्। वीतदासः कः आसीत्? वीतदासः एकः वणिक्जनः आसीत्। वीतदासः धनिकः अपि कीदृशः आसीत्? वीतदासः धनिकः अपि लुब्धः आसीत्। जगति किं सर्वथा ध्रुवं नश्यति? जगति तत्समुत्पन्नं तत् सर्वथा ध्रुवं नश्यति। हेयं किम् अस्ति? अकार्यं हेयम् अस्ति। कूटनाथगृहं गत्वा वीतदासः किम् अयाचत्? कूटनाथगृहं गत्वा वीतदासः स्वकीयानि पात्राणि अयाचत्।